નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. આમોદમાં ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આંબલીપુરા કાછિયાવાડ લક્ષ્મીનારાયણ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાનો તેમજ આમોદનગરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ડી.કે. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી યુવા મોરચાના કાર્યને બિરદાવ્યું હતું. રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી, આમોદ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, આમોદ નગરપાલિકા ભાજપના સદસ્યો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરસેવકોએ પણ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. રક્તદાન એ મહાદાન છે અને આજરોજ જે ભારતીય જનતા પાર્ટી આમોદ શહેરના યુવાઓ જે યુવા મોરચાએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. એ મોટી સંખ્યામાં આજના યુવકો બધા જોડાયા છે અને રક્તદાન સુંદર રીતે થયું છે. એ બદલ આજના આમોદ યુવક મંડળનો આભાર માનું છું.